આજની વાર્તા. ટેનિસ બોલને ખબર નથી કે મારી ઉંમર 44 વર્ષની છે. મિત્રો, વાત કરવાની વાત છે કોઈ ટેનિસ ખેલાડીની, માર્ટિનાની. માર્ટિનાને એક વખત કોઈ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા અને માર્ટિનાને એમ કીધું કે તમે ટેનિસમાં આ ઉંમરે પણ બહુ સારી રીતે રમી શકો છો, એકદમ સારામાં સારી રીતે કામ કરી શકો છો અને કોઈ પણ તમારી સામે આવે ત્યારે તમારી સામે કોઈ ટકી શકતું નથી. તો એનું રહસ્ય શું? ત્યારે માર્ટિનાએ સૌથી પહેલી વાત એણે એમ કીધી કે મારી ઉંમર 44 વર્ષની છે, એ તમને ખબર છે, પણ મારા ટેનિસ બોલને ખબર નથી. એટલે ટેનિસ બોલ ઉપર તો હું એ જ રીતે કામ કરું છું કે એકદમ માનો યુવાન હો, એને તો ખબર નથી મારી ઉંમર કેટલી છે. અને હકીકત એ છે કે ખરેખર ટેનિસ રમતી વખતે આપણને બહુ ઓછાને ખબર છે કે એક ચોક્કસ સારી રમતની અંદર બોલની સાથે રમવા માટે માત્ર 15% સમય આપવો પડે છે. 15% સમય સુધી જ રેકેટથી બોલને ફેંકવાની વાત આવે છે. 15% સમય. મેચ જો 1.5-2 કલાકનો હોય તો એનો 15% સમય સાથે જ બોલને તમારે ફેંકવો પડે છે. તમે જો કેટલીક રમતો એવી છે બોલ બેઝની કે જેની અંદર માત્ર ને માત્ર 16% જ એ બોલની સાથે રમતા હોય છે. અમેરિકન માનો કે ટેનિસ છે તો એની અંદર પણ રમવા માટે બોલની સાથે માત્ર 12% જ બોલની સાથે રમવું પડે છે. 12% વખતે જ રેકેટનો ઉપયોગ કરવો પડે છે. તો પછી હકીકતમાં આપણે જે બોલને મારીએ છીએ એ ગાળો બહુ ટૂંકો છે. મોટો ગાળો છે એ આપણા મનનો ગાળો છે. જ્યારે બોલને રમવાની વાત આવતી નથી અને એ વખતે જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ અને એ વખતે આપણા મનમાં કેવો વિચાર આવે છે કે બોલ કેવો આવશે, એ બોલ આવશે ત્યારે હું એને કેવી રીતે રમીશ, એ બોલને રમવા માટે મારે કેટલી તાકાત લગાડવી, એ રમવા માટે હું કઈ ભૂમિકા પર, એટલે કે મારી માનસિક તાકાત બહુ મોટી છે. બોલની આરે તો માત્ર હું 15% જ ટચ કરું છું અને 15% ટચ કરવાથી કદાચ એમાં થોડું વધતા ઓછું થાય તો એ બહુ અગત્યની વાત નથી. અગત્યની વાત એ છે કે મારે એ 15% જેવું રમવા માટે બાકીના જે 85% છે એ ગ્રાઉન્ડમાં મારે મારા માનસને કેમ તૈયાર કરવું, મારા માનસની સાથે કેમ વિચારવું, મારા માનસને પોઝિટિવ વિચાર કેમ આપવા, મારા મગજની અંદર એકદમ આક્રમકતા કેમ લાવવી, મારા મગજને કેમ કહેવું કે મારે એકદમ સારામાં સારા પ્લેયર બનવું જ. એ જે ગાળો છે એ ગાળાની અંદર દુનિયાના મોટા ભાગના માણસો નબળું વિચારે છે. હું નહીં કરી શકું, બોલ અઘરો નાખશે તો મારું લાગી નહીં શકે, હું સામનો નહીં કરી શકું અને એને કારણે આવતા બોલ ઉપર એટેક કરી શકતા નથી. મિત્રો, કદાચ આપણને કલ્પના પણ નહીં હોય, કદાચ આ વાત કોઈએ સાંભળી પણ નહીં હોય. આપણા જીવનની અંદર આગળ વધવા માટે, ટોપના ઉપર લેવા માટે જે કામ કરવું પડે છે એ કામ કરવા માટે સમયગાળો માત્ર 15% કે 20% જ હોય છે. બાકીના સમયમાં આપણું મગજ જ કામ કરતું હોય અને એ મગજ જે કામ કરે એ વખતે કામ કરતા તમને જો આવડે, એ વખતે તમે ઉત્તમ પ્રકારના વિચારો કરો, એ વખતે તમારા વિચારો તાકાતવાળા બનાવો, તો બાકીના જે 15 કે 20% જે ઉત્તમ કામ કરવું પડે છે એ તમારે થઈ શકે. મિત્રો, મનોવિજ્ઞાનના સંદર્ભમાં માર્ટિનાએ કેટલી સારી વાત કીધી અને આ વાત એક ક્ષેત્રના ટોચ ઉપર પહોંચેલા તમામ માણસો
કોઈને કોઈ ક્ષેત્રમાં હોય એના મગજમાં કોઈને કોઈ ટ્રેનરે આ વાત આપેલી છે. આપણે મોટે ભાગે આપણા જે કામ કરવાનો સમયગાળો છે એમાં સાચા સમય જે કામ કરવાનું છે એ 15-20%. પણ એ જે 15-20% કામ કરવું છે એને માટે જરૂરી માણસ જે વચ્ચેના ગાળામાં રહીએ છે એ ગાળામાં એની માનસિકતા આપણી નબળી હોય છે. એ માનસિકતા નબળી એટલે કે પ્લેયર નબળો, એ માનસિકતા નબળી એટલે ક્રિકેટર નબળો, એ માનસિકતા નબળી એટલે શિલ્પકાર નબળો, એ માનસિકતા નબળી એટલે સાયન્ટિસ્ટ નબળો, એ માનસિકતા નબળી એટલે માણસ નબળો. હવે જો આપણે તાકાતવાળું કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય તો આપણે જે કામ કરીએ છીએ એ કામના અનુસંધાનની ભૂમિકામાં વચ્ચેના મગજની ભૂમિકાને વધારે સતેજ બનાવતા રહ્યો, ધાર કાઢતા રહ્યો. જેમ કોઈ પણ છરી હોય, ઘસાઈ જાય તો ધાર કાઢવી પડે, એમ આપણા મગજને. હવે આપણે આવું તો કોઈ દી વિચાર્યું નથી. આપણે તો માત્ર એવું જ વિચારીએ છીએ કે આપણા મગજને જ્યારે ખરેખર હાવ નવરા હોય, કાંઈ કામ ન હોય ત્યારે આપણા મગજમાં હારા વિચાર કરવા. એ વાત તો છે જ, પણ સૌથી અગત્યની વાત, તમે જે કામમાં હો છો અને એ કામના ગાળામાં તમે જેટલા ફ્રી હો છો એ વખતે તમારું મગજ જો કામ કરે તો આ માર્ટિન જે છે માર્ટિના, એની ભૂમિકા ઉપર આપણે ખૂબ સારું કહીશું. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.